નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લો કમિશન બિલના વિરોધમાં પાલનપુરમાં વકીલોએ હડતાળ પાડી. વકીલ વિરોધી નીતિના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશને વિરોધ દર્શાવ્યો. ડીસા પાલિકા દ્વારા કૃષિ યુનિવર્સિટીની 15 મિલકતો સીલ કરાઈ. 9 વર્ષનો 54 લાખ બાકી વેરો ન ભરાતા મિલકતો કરાઈ સીલ. પાલનપુરમાં એનએસયુઆઈ દ્વારા ગૃહમંત્રીના પુતળાનું દહન કરાયું. પોલીસે એનએસયુઆઈના ધ્વજને સળગાવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પુતળાનું કરાયું દહન. પાલનપુરની ઢુંડિયાવાડીમાં જુગાર રમતા 8 હીરાઘસુ ઝડપાયા. પોલીસે રેડ કરી ₹15,630 ના મુદ્દામાલ સાથે રત્ન કલાકાર જુગારીઓને ઝડપી પાડ્યા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ન્યાય સંકુલ ખાતે આજે લો કમિશન બિલના વિરોધમાં ધારાશાસ્ત્રીઓ એક દિવસની હડતાળ પાડી કોર્ટ કામગીરીથી અળગા રહી ભારત સરકાર ધારાશાસ્ત્રી વિરોધી નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. ભારત સરકાર દ્વારા વકીલોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવા સમાન લો કમિશન બિલ પસાર કરવાની તજવીજ હાથ ધરી છે, જેને લઈ ભારતભરના 12 કાઉન્સિલરોએ સરકારના લો કમિશન બિલનો વિરોધ કર્યો છે. જેના ભાગરૂપે આજે પાલનપુરના ન્યાય સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન દ્વારા લો કમિશન બિલના વિરોધમાં એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી અને કોર્ટ કામગીરીથી અળગા રહી વકીલ વિરોધી નીતિના વિરોધમાં સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. લોકસભાના અંદર લો કમિશને 266 નંબરનું એડવોકેટ એક્ટના અંદર એમેન્ડમેન્ટ કરવા માટેનું બિલ મૂકેલું છે અને આ જે બિલ મૂકવામાં આવ્યું છે એ બિલ એડવોકેટોની સ્વતંત્રતા ઉપર ત્રાપ મૂકવા માટે અને એમના હકોના ઉપર વિપરીત અસર થાય એ પ્રમાણેનું બિલ મૂકેલું છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ બિલનો જબરજસ્ત વિરોધ કર્યો છે અને આખા ભારત દેશના અંદર કોર્ટના અંદર જેટલા બી વકીલો છે એ બધા જ વકીલો કોર્ટથી અળગા રહેવા માટે આજ રોજ તારીખ 31/3/2017ના રોજ કામકાજથી અળગા રહેવાનું આહવાન કરેલું છે અને એના ભાગરૂપે ગુજરાત બાર કાઉન્સિલે પણ તમામ ગુજરાતની કોર્ટોમાં પણ વકીલોને કામકાજથી અળગા રહેવાનું એલાન કરેલું છે અને એના ભાગરૂપે આજે અમારી બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોના અંદર વકીલો કામથી અળગા રહ્યા છે. આ કાર્યક્રમ પત્યા પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2જી તારીખે મિટિંગ છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પણ એની આ સંદર્ભમાં મિટિંગ છે અને ભવિષ્ય માટેનો કાર્યક્રમ ઘડવામાં આવશે અને આ જે બિલ છે એનો સખત વિરોધ કરવામાં આવશે. લોકશાહીના અંદર કોઈપણ બુદ્ધિજીવીઓના હક પર તરાપ મારવાનું જે બિલ મૂકવામાં આવ્યું છે એ તદ્દન લોકશાહી વિરુદ્ધનું છે અને જ્યારે બુદ્ધિજીવીઓ લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય, ન્યાયતંત્રમાં લોકોને ન્યાય આપતા હોય એવા લોકોના હક છીનવવા માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે અને એનો સખત રીતે અમે વખોડી કાઢીએ છીએ. કાંકરેજ તાલુકામાં આરોગ્ય તંત્રમાં ફરજ બજાવતી આશા વર્કરોએ આજે વિવિધ માંગણીઓ મામલે અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામતા તંત્ર હરકતમાં આવ્યું છે અને હડતાળનો માર્ગ અપનાવનાર આશા બહેનો પોતાની માંગો મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને 1 એપ્રિલે પોલીસને કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આશા વર્કરો ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યની કામગીરી, ગર્ભસ્થ માતાની જવાબદારી, 0 થી 5 વર્ષના શિશુની કાળજી, કુપોષણ સહિતની કામગીરી જવાબદારીપૂર્વક નિભાવે છે. તેમ છતાં સરકાર દ્વારા આશા વર્કરોને નજીવું વેતન ચૂકવવામાં આવે છે, જેને લઈ આશા વર્કરોને કાયમી કરી સમાન કામ સમાન વેતન આપવા, મેડિકલ તેમજ જીવન વીમાનો લાભ આપવા, ઓળખપત્ર સહિતની માંગો મામલે આજે કાંકરેજની 200 જેટલી આશા બહેનો દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે બેઠક મળી હતી, જ્યાં પોતાની માંગો મામલે આવેદનપત્ર તૈયાર કરી મામલતદારને પાઠવ્યું હતું અને અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. સાથે 1 એપ્રિલે પોલિયો રસીકરણ કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી આપતા તંત્ર હરકતમાં મુકાઈ જવા પામ્યું છે. તાલુકાની આશામાં કામ કરતી અમે બધી જ બહેનો, કાંકરેજ તાલુકાની આખી બહેનો ભેગી મળી અને અમને સમાન કામ સમાન વેતન ન મળવાના કારણે
અમે આજથી જ હડતાલ 1 એપ્રિલથી હડતાલ ઉપર ઉતરીએ છીએ. પોલિયા કાંકરેજ તાલુકાની તમામ આશા બહેનો અને ફેસિલિટર બહેનો 10 વર્ષથી આશા વર્કર તરીકે કામગીરી ગામ લેવલે કરીએ છીએ. અમારી કામગીરી પ્રમાણે અમને કોઈ વેતન મળતું નથી, અમારું શોષણ થાય છે. એટલે અમે અહીં મામલતદાર કચેરીમાં અમારું આવેદનપત્રક આપવા આવ્યા છીએ કે આવતા આ બીજી તારીખે જે પોલિયો છે એમાં અમે કામગીરી નહીં કરીએ, બહિષ્કાર કરીએ પોલિયોનો. બધા જ કોમનો બહિષ્કાર કરીએ અને અમારી આ હડતાલની કોઈ મુદ્દત નથી. અમારું સમાન કામ ને સમાન વેતન મળશે ત્યારે અમે અમારે હડતાલ પૂરી થશે અને અમે નોકરી પર હાજર થઈ જશું. પાલનપુર તાલુકાના કંસારા ગામે પોલીસે નાકાબંધી ગોઠવીને મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા હસનપુર ગામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પીસી દેસાઈએ બાતમીના આધારે કંસારા ગામે નદીમાં નાકાબંધી ગોઠવી હતી, જ્યાં એક શંકાસ્પદ બાઇક પસાર થતા તેને ઊભું રખાવી તલાશી લેતા તેમાંથી ₹9,200 ની કિંમતનો 92 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે બાઇક સવાર હસનપુર ગામના મહિપતસિંહ પ્રવીણસિંહ ચૌહાણ અને ઉકાજી સોનજી વાણેચાને ઝડપી પાડી બાઇક તેમજ વિદેશી દારૂ મળી કુલ ₹34,200 ની કિંમતના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાનગી મિલકતોનો વેરો બાકી હોય તો નગરપાલિકા કડક ઉઘરાણી કરતી હોય છે, પરંતુ સરકારી કચેરીઓના જ લાખો રૂપિયા બાકી હોવાથી ડીસા નગરપાલિકા એક્શનમાં આવ્યું છે. ડીસા નગરપાલિકા દ્વારા આજે 15 જેટલી મિલકતો સીઝ કરવામાં આવતા સ્થાનિકો અને બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતની સૌથી મોટી કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. ડીસા ખાતે આવેલી વિજ્ઞાન અને કેન્દ્રના મિલકત વેરા પેટે નગરપાલિકામાં 54 લાખ જેટલી માતબર રકમ છેલ્લા 9 વર્ષથી બાકી હતી. ડીસા નગરપાલિકા દ્વારા વારંવાર આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત અનેકવાર નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ મામલે કૃષિ યુનિવર્સિટી કેન્દ્રના સત્તાધીશો કોઈ પણ પ્રકારની દરકાર લેતા ન હતા. તેઓએ નોટિસ દ્વારા આ બાકી વેરો ભરપાઈ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ દ્વારા આ મામલે કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે આજે નગરપાલિકા ડીસા દ્વારા આ મિલકત સીઝ કરવામાં આવી છે. ડીસા નગરપાલિકાએ આજે આ મિલકત સીઝ કરતા સરકારી તથા ખાનગી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ સરકારી મિલકત છે, પરંતુ નગરપાલિકાના કાયદા મુજબ સરકારી અને ખાનગી બંને મિલકતોના વેરા વસૂલવામાં આવતા હોય છે. આ મામલે જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સત્તાધીશોનો સંપર્ક કરતા તેઓએ આ બાબતે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે આ મામલે તેઓ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશે અને તે બાદ આગામી સમયમાં કાર્યવાહી કરશે. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે જો કોઈ ખાનગી મિલકતનો વેરો બાકી હોય તો નગરપાલિકા પઠાણી ઉઘરાણી કરતી હોય છે, પરંતુ 9 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર એક્શન લગાવવામાં નથી આવ્યા? આજે ડીસા નગરપાલિકાના સીલની કામગીરીને લઈ ખાનગી તથા સરકારી બાકીદારોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં નગરપાલિકા બાકી દાવેદારો પર કેવી તવાઈ બોલાવે છે. પાલનપુરના એરોમા સર્કલ ખાતે આજે બપોરના સમયે એનએસયુઆઈ દ્વારા ગુજરાત સરકારના ગૃહમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં પોલીસ સરકારના એજન્ટ તરીકે કામ કરીને ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો ફ્લેગ સળગાવ્યો હતો, જેના વિરોધમાં પાલનપુર ખાતે ગૃહમંત્રીના પુતળાને સળગાવવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસે એનએસયુઆઈના ધ્વજને સળગાવતા તેના રાજ્ય સહિત દેશભરમાં એનએસયુઆઈમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પોલીસની નીતિ વિરુદ્ધ દેખાવો યોજવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને આજે પાલનપુરમાં એનએસયુઆઈના નીતિન પટેલ, શૈલેષ ગઢવી, ઈશ્વર ડામોર, ઉપેન્દ્ર વાઘેલા અને કાર્યકર્તાઓ દ્વારા શહેરના પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલ ઉપર આજે બપોરે ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરતી હોવાના આક્ષેપો કરી નારાબાજી કરી હતી. જો કે બપોરનો સમય હોય પોલીસની ગેરહાજરીના કારણે એનએસયુઆઈના પુતળાનું દહનને સફળતા સાંપડી હતી. આજે બનાસકાંઠા એનએસયુઆઈ દ્વારા કાલે જે ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ દ્વારા જે ભાજપની એજન્ટ તરીકે કામગીરી કરવામાં આવી છે, એનએસયુઆઈના ફ્લેગને સળગાવવામાં આવે છે, એ એક શરમજનક ઘટના છે. પોલીસને અમારા આ વિરોધ દ્વારા એટલી માહિતી આપવા માંગીએ છીએ કે ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનું બંધ કરી અને જે હેતુથી પોલીસને નિમણૂકો આપવામાં આવે છે, પ્રજાની સેવા કરવા માટે આપવામાં આવી છે, ભાજપના ઇશારે નાચવા માટે નથી આપી. એ નોંધ લે પોલીસ અને ભાજપને બી હું કહેવા માંગીશ કે સરકારી તંત્રનો મિસયુઝ ના કરે અને જે હેતુ માટે ઉપયોગ કરવામાં, જે હેતુ માટે સરકારી તંત્રને
નિમણૂક આપી છે એ હેતુ પૂરો થાય અને પોતાના સ્વાર્થ માટે મિસયુઝ ના થાય સરકારી તંત્રનો. અને આજે NSUIના અગ્રણી શૈલેષભાઈ ગઢવીની આગેવાની હેઠળ આજે બનાસકાંઠા NSUI દ્વારા પૂતળા દહનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને જો આજ પછી જો કોઈ આવો પોલીસ દ્વારા આવી કોઈ કૃત્ય કરવામાં આવશે તો NSUI બનાસકાંઠા ઓલ ગુજરાત બનાસકાંઠા આનાથી પણ ઉગ્ર આંદોલનો કરશે અને તેની તમામ જવાબદારી પોલીસ તંત્ર અને સરકારની રહેશે. આજે અમે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રીનું પૂતળા દહન કર્યું છે. ટુ વ્હીલર્સ વાહન બનાવનાર દિગ્ગજ કંપનીઓ હીરો મોટોકોર્પ અને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા BS3 મોડેલો પર 12,500 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ ઓફર BS3 મોડેલના વાહનો પર 1 એપ્રિલથી રોક લગાવવાના નિર્ણય બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જ આ વાહનોના મેન્યુફેક્ચરિંગ, સેલ્સ એન્ડ રજિસ્ટ્રેશન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ કંપનીઓ પાસે સ્ટોકમાં પડેલ 6.71 લાખ ટુ વ્હીલર વાહનોનું વેચાણ એક મોટી સમસ્યા બની ગઈ છે. કંપનીઓ પાસે ટુ વ્હીલર વાહનો સાથે સાથે 8 લાખ BS3 વાહનોને વેચવા માટે માત્ર 31 માર્ચ સુધીનો જ સમય છે. તેવામાં ડીલર્સ વધારેથી વધારે ગાડીઓ વેચવાના જુગાડમાં છે. જોકે BS3 મોડેલના વાહનોનું 1 એપ્રિલથી વેચાણ બંધ થવાનું હોય, બાઇક કંપનીઓ અને એજન્સીઓએ હાજર સ્ટોકનો વેપાર કરવા બાઇકની કિંમતમાં ઘટાડો કરતા લોકો બાઇકની ખરીદી કરવા શોરૂમો પર ઉમટી પડ્યા હતા. પાલનપુરમાં પણ બાઇક વેચાણ કરતા શોરૂમો પર આજે કંપનીની ઓફરનો લાભ ઉઠાવવા લોકોના ધાડે ધાડા ઉમટી પડતા શોરૂમમાં બાઇકો ખૂટી પડતા સ્ટોક પૂરો થઈ ગયો હોવાના પાટિયા લગાવવાની ફરજ પડી હતી. પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં ગુરુવારે સાંજે અર્બુદા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો રથ બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી રહ્યો છે. ત્યારે ગુરુવારે સાંજે ખોડલા ગામમાં અર્બુદા જ્યોતિ રથનું આગમન થયું હતું, જ્યાં ગ્રામજનો દ્વારા ગામઠી પહેરવેશમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે રથ ગામમાં જાહેર માર્ગો પર ફરી ખોડલા ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યાં રાત્રે ગ્રામજનો એકત્રિત થયા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ વ્યસનોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. ત્યારબાદ રાત્રે દાંડિયા રાસનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અર્બુદા જ્યોતિરથમાં આવેલા અગ્રણી મોતીભાઈ ચૌધરી, દેવજીભાઈ ગુડોલ, રતનજીભાઈ કુણિયા, ખોડલાના સરપંચ રાજુભાઈ લો, પરથીભાઈ કુવા, જીવરામાભાઈ બોકા, કેશરભાઈ જુડાલ, પરાગભાઈ જુડાલ, વાલજીભાઈ જુડાલ, રામજીભાઈ લાલજીભાઈ જુડાલ, દિનેશભાઈ લો સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ બહુચર બિલ્ડિંગમાં જુગાર ખેલતા 8 રત્ન કલાકારો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે આ જુગારિયા હીરા ઘસુઓ પાસેથી ₹15,630 નો મુદ્દામાલ કબજે કરી બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરના ઢુંડિયાવાડીમાં સુખડિયાની ગલીમાં આવેલ બહુચર બિલ્ડિંગમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પશ્ચિમ પોલીસ મથકના PI જેડી મેવાડાએ ડી સ્ટાફની ટીમ સાથે રેડ કરતા અહીં જુગાર ખેલતા કૈલાસનગર પાલનપુરનો ભરત જયંતિભાઈ પ્રજાપતિ, આત્રોલી ગામનો અજીતસિંહ નાથુસિંહ ચૌહાણ, આગેસણ ગામનો ભગવાનજી જવાનજી ઠાકોર, દેવપુરા પાલનપુરનો પ્રકાશ બાવાભાઈ પઢિયાર, વાધણા કુશકલનો અરવિંદ તેજમાલભાઈ ઠાકોર, કિરણ જોરાભાઈ ઠાકોર, ચંડીસર માળવાપરાનો તેજમલ ભરતભાઈ ઠાકોર અને દાંતીવાડા સિકરિયાનો સુરેશ રઘુભાઈ ઠાકોર તમામ હીરા ઘસુ ₹7,130 રોકડ રકમ અને ₹8,500 ની કિંમતના 8 મોબાઈલ
તેમજ કુલ રૂપિયા 15,630ના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા આ 8 લગ્ન કલાકાર જુગારો વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે જુગાર ધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.